मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। નમસ્કાર દર્શક મિત્રો, હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું અમારી વિશેષ રજૂઆત આદ્ય શક્તિની આરાધનામાં। આજે નવરાત્રીનો 5મો દિવસ છે અને આજે 5મા દિવસે માં સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાના કારણે તેમને શ્રી સ્કંદ માતા કહેવામાં આવે છે। સ્કંદ માતાનું પૂજન કરવાથી પુત્ર સુખ મળે છે। નવરાત્રી પૂજનના 5મા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે। ત્યારે આજના દિવસે કેવી રીતે કરવાની માતાની પૂજા, શું મહાત્મય છે નવરાત્રીના 5મા દિવસનું, જાણીશું આદ્ય શક્તિની આરાધનામાં। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરण्य ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। તો કેવી રીતે કરવી માં સ્કંદ માતાની આરાધના અને શું છે નવરાત્રીના 5મા દિવસનું મહત્વ, જાણીશું શાસ્ત્રીજી સ્નેહલભાઈ પાસેથી। સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે। જય ભગવાન। જય ભગવાન। સ્નેહલભાઈ, આજે નવરાત્રીનો 5મો દિવસ છે। 5મા દિવસનું શું મહત્વ છે અને સ્કંદ માતાની આજે પૂજા અર્ચના કરવામાં આવે છે, તો શા માટે સ્કંદ માતાને પૂજવામાં આવે છે? જગતમાં જે માં છે, જગતનું જે કલ્યાણ કરનારી છે અને પંચભૂતાનામ પંચભૂતાની દેવી અથર્વશીર્ષની અંદર પણ માતાનું એક વિશેષ આગવું મહત્વ। જ્યારે સર્વે દેવતાઓ અને દેવીઓ એકત્ર થઈ અને મહાદેવીને પ્રશ્ન પૂછે છે, સર્વે વે દેવા દેવી ઉપસ્થિતો કાશિત્વમ મહાદેવીથી, હે મહાદેવી આપ કોણ છો? ત્યારે માં જગદંબાએ પોતાના નવ સ્વરૂપ છે એનું પોતે વર્ણન કર્યું છે। એમાં 5મું જે સંતાનોને પાલન પોષણ કરનારી આ જગતની અંદર શક્તિ બતાવી છે એ જ સ્કંદ માતા છે। જગતમાં જ્ઞાન અને વિજ્ઞાનને આ સંસારની અંદર આપનાર, સર્વ મનોરથ કાર્યને પૂર્ણ કરનાર અને જીવનની અંદર બાળકોને પોષનાર, પોતાના સંતાનોને જીવનની અંદર સર્વ મનોરથને પૂર્ણ કરનાર, પોતાના સંતાનોના દુઃખ દારિદ્ર્યને દૂર કરનાર એવા સ્કંદ માતાની 5મી પૂજા થાય છે। પદ્મ પુરાણની અંદર, લિંગ પુરાણની અંદર જગતની અંદર જ્યારે સૃષ્ટિનું નિર્માણ બતાવ્યું છે, આ સંસારમાં પહેલા કેવળ અને કેવળ જળ હતું અને જળની અંદરથી જ્યારે પૃથ્વી ભગવાન મત્સ્ય સ્વરૂપે બહાર લઈને આવ્યા ત્યારે જળ અને પૃથ્વીનો સમન્વય થયો। આપ જાણો છો જળ અને પૃથ્વીના સમન્વયથી શું ઉત્પન્ન થાય છે? વીજળી કેવી રીતે પેદા થાય છે? જળની અંદરથી જ્યારે જળ પાણી આ પૃથ્વી ઉપર પડે છે, ઉપરથી નીચે ગતિ જતું હોય છે, પડે છે, એની અંદરથી આ ઇલેક્ટ્રિક આપણે ઉત્પન્ન કરીએ ત્યારે વિજ્ઞાન, અત્યારે વિજ્ઞાન એવી રીતે ઉત્પન્ન કરે છે, પણ આ જગતની અંદર અગ્નિની ઉત્પત્તિ ત્યારે જ થઈ છે જ્યારે જળ આ સંસારની અંદર પૃથ્વી અને જળનું સંમિલન થયું એટલે અગ્નિ ઉત્પન્ન થઈ। અને જે આ અગ્નિ નારાયણ દેવ છે, આ અગ્નિ છે એ ક્યારે પ્રજ્વલિત રહેશે? જ્યારે એને ઓક્સિજન પ્રાપ્ત થતો હશે, એને હવા પ્રાપ્ત થતી હશે તો જ અગ્નિ છે એ પ્રજ્વલિત રહેશે। માટે અગ્નિ દ્વારા વાયુ ઉત્પન્ન થયો અને એ વાયુએ આ સંસારની અંદર વાયુ દ્વારા આ સંસારની અંદર
એક આભા પડ બન્યું છે, જેને વિજ્ઞાન ઓઝોનનું પડ કહે છે, જેને બ્રહ્માંડ કહેવામાં આવે છે. અને આ અખંડ ભુવન બ્રહ્માંડ નાયિકા જગતમાં સર્વનું પાલન પોષણ અને પોતાની અંદર જ જે વિલીન કરનાર તત્વ છે, જે આનંદ નથી આપતા પણ મહદ આનંદ આપે છે. મહદ આનંદ દાયક. આ સંસારની અંદર જે સર્વથી પર છે, સર્વથી આગળ છે, એટલે એને મા તત્વ અને એટલે જ સ્કંદ માતા, જેને કુમાર કાર્તિકેયને પણ પોતાના ખોળાની અંદર એક પ્રતીક છે માતાએ, કે હું દરેક બાળકને મારા ખોળાની અંદર જ રાખું છું. બેન, બહુ સુંદર વાત છે. એક મા અને પિતા, મને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી, જગતની અંદર મા અને પિતાની અંદર ડિફરન્સ શું છે? મા છે ને ત્યાગની, કરુણાની, પ્રેમની, વાત્સલ્યની મૂર્તિ કહેવાય છે. સમજાવું, બહુ લાંબુ નથી સમજાવતો, ટૂંકાણની અંદર સમજાવું. ઘરે પ્રસંગ હોય ને, ઘરે કોઈ પ્રસંગ છે તો પ્રસંગની અંદર પિતાજીએ 2000નો કે 5000નો, 7000નો, 10,000નો કપડા પહેર્યા હશે. જ્યારે માતાએ આ સંસારની અંદર 25,000ની, 50,000ની સાડી, લાખ રૂપિયાની સાડી પહેરી હોય, વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હોય, અને પ્રસંગ હોય, પપ્પા છે બધાની વચ્ચે, ભાઈબંધો, મિત્રો, સગાવાલા, ઇષ્ટ મિત્રો જે કંઈ હોય એની વચ્ચે શાંતિથી ખુરશી ઢાળી અને સુખ દુઃખની બધાની સાથે વાતો કરતા હોય. માતા છે એમની સખીઓ સાથે, એમની બહેનો સાથે, એમની નણંદો સાથે, જેઠ જેઠાણીઓની સાથે ટોળે વળીને વાતો કરતા હોય. અને બાળક છે સ્વાભાવિક એમના જેટલા જ નાના નાના બાળકોની સાથે રમવા નીકળી ગયો હોય. હવે આ બાળ રમતું હોય, કોઈનું ધ્યાન ના હોય, પિતા પપ્પાની વાતોમાં મશગુલ હોય, માતા માતાની વાતોમાં મશગુલ હોય, બાળક એના રમવામાં મશગુલ હોય. પણ એટલામાં ક્યાંક કાદો કિચડ હોય, ખાબોચિયું પાણીનું ભરાયેલું હોય, બાળક જઈને એમાં પડી અને રોતું રોતું જો આવે ને પપ્પાની પાસે, પપ્પા પપ્પા મને વાગ્યું છે, મને મારા કપડા બગડી ગયા, મને લોહી નીકળે છે, તો પપ્પા તરત શું કહે છે ખબર? ચલ દૂર રહે, વાગ્યું તાર મમ્મી જોડે જા, તું અહીંયા આવીશ મારા કપડા બગાડીશ. હવે એને તો 5,000ના કપડા પહેર્યા છે, ઘરવાળા 50,000ની સાડી, 2 લાખ રૂપિયાના ઘરેણા પહેરીને બેઠા છે. તે છતાં પપ્પા એને ત્યાંથી દૂર કરશે. અને જ્યારે માં એને જોઈ જશે કે મારા બાળકને કંઈક વાગ્યું છે, એક નાનો લીસોટો પડી ગયો છે, તો પણ માં પોતાના કપડાનો વિચાર નહીં કરે, પોતાના ગોદની અંદર ખોળામાં બેસાડશે, પોતાના 5,000ના સાલ્લાથી, 50,000ના સાલ્લાથી બાળકનું મોઢું સાફ કરશે, બાળકના આંસુ સાફ કરશે. ધેટ મીન્સ કહેવાનો તાત્પર્ય મારો અહીંયા એ છે કે સ્કંદ માતા આખા જગતનું પાલન પોષણ કરનારી છે. એને પોતાના ખોળાની અંદર, આ સંસારની અંદર બાળકને બિરાજમાન કર્યો છે. સર્વ પ્રકારની ઈચ્છાઓને સાધકની પરિપૂર્ણ કરનાર પંચતત્વના દેવી આ સ્કંદ માતા છે. સ્નેહલભાઈ, સ્કંદ એટલે શું ને શા માટે સ્કંદ માતા કહેવાયા? જેને ધારણ કર્યું છે. શું ધારણ કર્યું છે? સ્કંદ એટલે બાળક. કુમાર કાર્તિકેયને જેમને પોતાના ખોળાની અંદર ધારણ કર્યા છે. દુઃખી, દરિદ્ર આ સંસારની અંદર જે કોઈ વ્યક્તિ જેમ કુમાર કાર્તિકેયને ધારણ કર્યા છે, એમ સંસારની અંદર જે બાળક રોતું રોતું માતાજીની પાસે જાય, દુઃખવાળું જાય, સુખીને તો સર્વ અપનાવે છે, પણ દુઃખીને, દારિદ્રતાને, દીનોને પોતાની જોડે અપનાવી આ સંસારની અંદર પોતાની ગોદની અંદર રાખે છે. ગોદનો સ્પેલિંગ કરો, શું થશે? ગોદ, GOD, ધેટ મીન્સ ગોદ. અને એ જ ગોદને પાછળથી વાંચો, ગુજરાતીમાં શું વંચાશે? દગો. અને એ જ સ્પેલિંગને પાછળથી વાંચો, શું વંચાશે? DOG. જે આ ગોદને દગો કરે છે
એનું જીવન હંમેશ માટે ડોગ જેવું હોય છે. જીવનમાં જેને શાંતિ નથી મળતી ને એનું પાછળનું મુખ્ય રહસ્ય સાંભળી લો. જે એમના માતા પિતાને દુખી કરે છે, જે માતાના વાક્યોને અનુસરતા નથી, જે માની વાતને માનતા નથી, જે આ સંસારની અંદર જન્મદાતા છે, પોતાને પાળી પોષીને મોટા કરે છે. આ પૃથ્વી માં પાળી પોષીને મોટા કરે છે. ગાય માં દૂધ આપે છે. સંસારની અંદર જન્મ આપનાર માં, કોઈ પણ લેખક હોય ને પોતાનું પુસ્તક લખે તો એની પાછળ એનું નામ લખે, એની નીચેનું નામ હોય કે આ પુસ્તકના રાઇટર આ છે. પિક્ચર આપે ને ડાયરેક્ટર, પિક્ચર ઉતાર્યું હોય તો પિક્ચર ઉતારનાર ડાયરેક્ટર પોતાનું નામ આપે. પણ આ સંસારમાં જે જન્મ આપે છે માં, એની ત્યાગ ભાવના એટલી મોટી છે કે જન્મ આપણને માં આપે છે, તે છતાં આપણી પાછળ નામ કોનું લખાય છે? આપણા પિતાનું લખાય છે. જેથી કરી એની ત્યાગ ભાવના મોટી છે. બાળકને પોતાના ગોદની અંદર રાખે છે, અને જીવનની અંદર કદાચ સંતાન દગો માને કરે ને તે છતાંય માં હંમેશ માટે પોતાના સંતાનનું કલ્યાણ થાય આવું જ ઈચ્છે છે. માટે આ જગતમાં સંસારની અંદર જેને કાર્તિકેયને પોતાના ખોળામાં રાખ્યા છે, સ્કંદ સ્વરૂપ ભગવાન કાર્તિકેયને એક પ્રતીક આપ્યું છે, પોતાના ગોદની અંદર રાખેલા છે. જેથી કરી અને માને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. અલૌકિક રૂપ, અલૌકિક સ્વરૂપ માતાજીનું, સર્વ મનોકામનાને પૂર્ણ કરનાર માં જગદંબા આ સંસારની અંદર બાળકનું ક્યારેય, જે ભક્ત માતાજીના આ સ્વરૂપનું યજન કરે છે, પૂજન કરે છે, એના સર્વ મનોરથ કાર્ય માં જગદંબાની કૃપાએ કરી અને પૂર્ણ થાય છે. આપણું દેહ પણ પંચ તત્વથી બનેલું છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ આ એકબીજાથી સંલગ્ન છે, કનેક્ટેડ છે, એકબીજાથી પૂરક છે ને એકબીજાથી જ ચાલી રહ્યા છે. પૃથ્વી તત્વ, પૃથ્વીને સાફ કોણ કરે છે? તો કે જળ સાફ કરે છે. સમયે સમયે પૃથ્વીની ઉપર વરસાદ પડે છે અને પૃથ્વીની ઉપર રહેલા કચરાને ધોવાણ કરી એનું ખાતર બનાવીને પાછું એ પૃથ્વીની અંદર જ ભેળવી દે છે. જે કઈ ઝાડ પાન આ સંસારની અંદર જે કઈ ઉગે છે એ પાછું માટી બનીને પૃથ્વીની અંદર જ જતું રહે છે. પૃથ્વીને સાફ પાણી કરે છે. તો પાણીને સાફ કોણ કરે છે? અગ્નિ. વરાળ બનાવી અને વાદળ બનાવી વાદળની અંદર પોતે જળને ભરી રાખે છે અને વાયુ દ્વારા ઠંડો પવન થાય, વાદળ ભરી જાય, ઠંડો પવન અડે, સ્પર્શ થાય એટલે વાયુ દ્વારા એ પાણીને પાછું આ પૃથ્વી ઉપર. તો વાયુ કોને સાફ કરે છે? અગ્નિને સાફ કરે છે. અને વાયુને સાફ કોણ કરે છે? આ સંસારની અંદર પ્રદૂષણ હોય, આટલું બધું પોલ્યુશન થાય છે, ક્યાં જતું રહેશે? આકાશની અંદર ભળી જાય છે. આ બધા જ એકબીજાના પૂરક છે અને આ ચક્રને જે ચલાવી રહ્યા છે એ મહદ આનંદ આપનારા માં ભગવતી આદ્ય શક્તિ આ પાંચમા દિવસે જે સ્કંદ માતાને જે આ સંસારની અંદર પાલન પોષણ કરી રહ્યા છે એની પૂજા આરાધન કરવાથી માં સર્વ મનોરથને પૂર્ણ કરે છે. જી સ્નેહલભાઈ, તમે મારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ સ્કંદ માતાના મહાત્મ્ય વિશે તમારી પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ તમને જણાવીશું કે શું વર્ણવે છે માતાનું સ્વરૂપ અને કયા વાહન પર બિરાજમાન છે માતા. હાલ સમય છે બ્રેક લેવાનો, લઈએ બ્રેક. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રયંબકે ગૌરી નારાયણ